ચાલો વાત કરીએ એક એવા મોટા ફેરફારની જે ભારતમાં 1 અબજથી વધુ લોકોના ભવિષ્યને આકાર આપશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતની નવી શૈક્ષણિક બ્લુપ્રિન્ટ વિશે. એક એવું પરિવર્તન જે આખી પેઢીને અસર કરશે. સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ, 34. આ કોઈ સામાન્ય નંબર નથી. પૂરા 34 વર્ષ પછી ભારતમાં એક નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે. વિચાર કરો, આટલા લાંબા સમય પછી આ ફેરફારની જરૂર કેમ પડી અને એનું મહત્વ શું છે? ચાલો એને જ ઊંડાણમાં સમજીએ. તો આ પરિવર્તનનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. અને આ કોઈ નાનો સુધારો નથી, પણ ભારતની આઝાદી પછીની ત્રીજી મોટી શૈક્ષણિક પુનર્રચના છે. ચાલો જરા ઇતિહાસમાં નજર કરીએ. જુઓ, પહેલી નીતિ આવી 1968માં, પછી બીજી આવી 1986માં, અને હવે છેક 2020માં ત્રીજી નીતિ આવી. આટલો મોટો ગેપ! આ સમયરેખા પોતે જ કહી દે છે કે જૂની સિસ્ટમમાં સમય સાથે બદલાવ કેટલો જરૂરી બની ગયો હતો. તો જે જૂની સિસ્ટમ હતી એમાં સ્વાભાવિક રીતે જ સમય જતાં કેટલીક મર્યાદાઓ આવી ગઈ હતી. હવે આ નવી નીતિ એ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા અને ભવિષ્ય માટે એક નવી, એકદમ મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આવી છે. અને આ બ્લુપ્રિન્ટનો સૌથી મોટો અને પાયાનો ફેરફાર છે એનું માળખું. આપણને બધાને 10+2 સિસ્ટમ યાદ છે, બરાબર? જે 6 વર્ષથી શરૂ થતી. હવે એને ભૂલી જાઓ. એની જગ્યાએ આવી છે 5+3+3+4 સિસ્ટમ. આ સિસ્ટમ 3 વર્ષની ઉંમરથી જ બાળકને શિક્ષણમાં જોડી દે છે. મતલબ કે હવે એક સીધી રેખામાં ચાલવાને બદલે વિદ્યાર્થીઓ તબક્કાવાર અને સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધશે. આ ખરેખર એક જબરદસ્ત ફેરફાર છે. સારું, તો આ 5+3+3+4 સાંભળવામાં તો બહુ રસપ્રદ લાગે છે, પણ એક વિદ્યાર્થી માટે એનો અસલ મતલબ શું છે? ચાલો આ નવા માળખાને જરા તોડીને સમજીએ. જો, આખું માળખું 4 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો છે ફાઉન્ડેશનલ સ્ટેજ, પછી પ્રિપરેટરી, પછી મિડલ અને છેલ્લે સેકન્ડરી સ્ટેજ. આ દરેક સ્ટેજ બાળકની ઉંમર અને એના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એટલે કે હવે શિક્ષણ વધુ તાર્કિક અને બાળકના મનોવિજ્ઞાન પ્રમાણે આગળ વધશે. હવે આ આખા નવા માળખાનું સૌથી મજબૂત પાયો કયો છે ખબર છે? એ છે FLN, એટલે કે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી. સરકારનું ધ્યેય એકદમ સ્પષ્ટ છે. ધોરણ 3 પૂરું થાય ત્યાં સુધીમાં દરેક બાળકને લખતા, વાંચતા અને સામાન્ય ગણિત આવડી જવું જોઈએ. કેમ કે જો પાયો મજબૂત હશે તો જ ભવિષ્યની ઇમારત ટકી શકશે, બરાબર ને? માળખું તો બદલાયું, પણ અંદર ભણાવવામાં શું બદલાયું? ચાલો હવે વાત કરીએ દિવાલો વિનાના શિક્ષણની, જ્યાં શીખવાની પદ્ધતિઓ અને વિષયો એકબીજામાં ભળી રહ્યા છે. આનો સીધો મતલબ એ છે કે હવે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સની પેલી જૂની દિવાલો તૂટી રહી છે. હવે એવું નહીં બને કે સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સનો વિષય ન લઈ શકે. પોતાની રુચિ પ્રમાણે વિષયોનું મિશ્રણ કરી શકાશે. આજ તો છે સાચું મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. હા, તમે બરાબર વાંચ્યું. સ્ટ્રીમ સિસ્ટમ જ દૂર કરી દેવામાં આવી છે. વિચાર તો કરો, હવે કોઈ વિદ્યાર્થી ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણી શકે છે અથવા તો કેમેસ્ટ્રી સાથે ફેશન ડિઝાઇનિંગ. આ પસંદગીની જે સ્વતંત્રતા મળી છે એનું પરિણામ ખૂબ જ શક્તિશાળી હશે. બીજો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે ભણતરની ભાષા. આ નવી નીતિમાં ખાસ કરીને ધોરણ 5 સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? કારણ કે બાળકો જે ભાષામાં વિચારે છે એ જ ભાષામાં જો શીખે તો વિષયોને વધુ સારી અને ઝડપી રીતે સમજી શકે છે. સારું, તો માળખું અને વિષયોની વાત તો થઈ, પણ આજના જમાનામાં ખાલી પુસ્તકીયું જ્ઞાન પૂરતું નથી. તો આ નવી બ્લુપ્રિન્ટ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે, એટલે કે 21મી સદીના પડકારો માટે કેવી રીતે તૈયાર કરશે? ચાલો જોઈએ. અને અહીં એક મોટો ગેમ ચેન્જર છે. હવે ધોરણ 6થી જ, જી હા, ધોરણ 6થી જ વોકેશનલ એજ્યુકેશન, એટલે કે કૌશલ્ય આધારિત શિક્ષણ શરૂ થશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ પણ મળશે. અભ્યાસક્રમમાં પણ ઘણા નવા ઉમેરા થયા છે, જેમ કે નાની ઉંમરથી જ કોડિંગ શીખવવામાં આવશે, ડિજિટલ લર્નિંગ પર ખાસ ભાર મૂકવામાં આવશે, અને હા, પરીક્ષાઓ. હવે બોર્ડની પરીક્ષાઓ પણ ઘોખણપટ્ટી પર નહીં, પણ વિદ્યાર્થીએ કોન્સેપ્ટ કેટલું સમજ્યું છે એના પર આધારિત હશે. એટલે કે
મૂલ્યાંકનની રીત પણ બદલાઈ રહી છે. હવે આટલી સરસ બ્લુપ્રિન્ટ તો બની ગઈ, પણ એને જમીન પર ઉતારશે કોણ? એના અસલી શિલ્પકાર એટલે કે શિક્ષકો. તો સ્વાભાવિક છે કે એમની ભૂમિકામાં પણ મોટો બદલાવ આવવાનો જ છે. પહેલા શિક્ષકનું કામ હતું ક્લાસમાં આવીને માહિતી આપી દેવી, પણ હવે એ ભૂમિકા બદલાઈ રહી છે. હવે શિક્ષક એક ઇન્સ્ટ્રક્ટર નહીં, પણ એક ફેસિલિટેટર અને મેન્ટર બનશે. એમનું કામ શીખવાડવાનું નહીં, પણ વિદ્યાર્થીને શીખવામાં મદદ કરવાનું અને માર્ગદર્શન આપવાનું હશે. અને આ માટે એમનું ટેક ફ્રેન્ડલી હોવું અને દરેક વિદ્યાર્થીની અલગ અલગ જરૂરિયાતોને સમજવું ખૂબ જ જરૂરી બનશે. તો ચાલો આટલી બધી માહિતીમાંથી 5 સૌથી મોટા ફેરફારોને ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, નવું માળખું 5+3+3+4. બીજું, ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા પર ફોકસ. ત્રીજું, આર્ટ સાયન્સની દિવાલો તૂટી, કોઈ ફિક્સ સ્ટ્રીમ નહીં. ચોથું, ધોરણ 6 થી જ વોકેશનલ સ્કિલ્સ. અને પાંચમું, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં. મિત્રો, આ છે તમારું પોતાનું YouTube ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. YouTube પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.